અરે શું ખામી છે તારામાં? એમણે જો યોગ્ય અને વ્યવસ્થિત ખામી કાઢી હોત ને તો પણ ચાલ હું એકવાર ના વિચાર પાડું કરે. લગ્ન કરવાની હું ના પાડું શું છું. કામ ના પાડે છે તું મને? હવે તો પાછો જતો રહીશ ને. હું જ ના પાડું તો પછી એમનાથી દૂર રહીને શું ફાયદો છે? આજીવન કુંવારો રહીશ. વાહ, મમ્મી, આંટી, તમે અત્યારે અહીંયા? હું દેવાંગને એ જ સમજાવતી હતી કે એ ઘરે પાછો જતો રહે. હા બેટા, મેં તારી અને દેવાંગની બંનેની વાત સાંભળી. તું ડાહી છો, સમજદાર છો, સંસ્કારી છો કે તે દેવાંગના પપ્પાની વાતને માન આપ્યું. હજી સુધી લગ્ન નથી કર્યા. દેવાંગ, હવે છોકરી તો આપણે ગમે ત્યાં ગોતવા જઈએ ને તોય ન મળે. તારા પપ્પાની ભૂલ છે ને તારા પપ્પાને હું સમજાવીશ.